મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આધાર કાર્ડ અપડેટ કરવા વિશે. આધાર કાર્ડ તમે ફ્રીમાં જાતે જ અપડેટ કરી શકો છો. અહીં તમને સંપૂર્ણ પ્રોસેસ ઓનલાઈન સમજાવવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલ પર પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી myAadhar.uidaa.gov.in નામની વેબસાઇટને ઓપન કરવાની છે. અહીંથી ને તમારે તમારું લોગિન કરી લેવાનું છે. અહીંયા મિત્રો તમારે તમારો આધાર કાર્ડનો નંબર નાખવાનો છે. ત્યાર પછી જે આ કેપ્ચા તમને જોવા મળે છે એ કેપ્ચા તમારે એઝ ઇટ ઇઝ નાખી દેવાના રહેશે અને ત્યાર પછી લોગિન વિથ ઓટીપી. હવે મિત્રો તમને એક વાત અહીંયા જણાવી દઉં કે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર છે એ લિંક હોવો ફરજિયાત છે, તો જ તમે આ પ્રોસેસ છે એ ઓનલાઈન કરી શકશો. તો મિત્રો અહીંયા આપણે આધાર નંબર નાખશું, ત્યાર પછી જે કેપ્ચા અહીંયા તમને જોવા મળે છે એ જ તમારે લખી દેવાના છે અને લોગિન વિથ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો અહીંયા આધાર નંબર લખી અને આગળ વધીએ. મિત્રો જેવું તમે અહીં લોગિન કરશો એટલે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે મારા મોબાઈલ નંબરમાં ઓટીપી છે એ આવી ગયો છે. અહીંયા આપણે એને લખી દેવાનો રહેશે. તો હું મિત્રો અહીંયા છે એ ઓટીપી લખીશું અને ત્યાર પછી લોગિન કરવાનું રહેશે. જેવું તમે લોગિન કરશો અહીં તમે જોઈ શકશો કે જે તમારું લોગિન છે એ અહીંયા થઈ ચૂક્યું છે. અહીંયા તમને તમારો ફોટો જોવા મળશે અને નીચે તમામ જે સર્વિસીસ છે એ તમને જોવા મળશે. તો મિત્રો અહીંયા આપણે ડોક્યુમેન્ટ અપડેટ આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં તમે જોઈ શકો છો કે સરકાર દ્વારા જે 14 તારીખ લાસ્ટ હતી 14 ડિસેમ્બર એને હવે એક્સટેન્ડ કરી અને 14/6/2025 સુધી તમે છે એ ફ્રી અપડેશન કરી શકો છો. તો અહીં મિત્રો આપણે પહેલાં જ ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું. અહીંયા તમે નીચે સ્ક્રોલ કરાવી અને નેક્સ્ટ ઓપ્શનને ક્લિક કરી દેજો. ત્યાર પછી અહીં નીચે તમારે એક સૂચના આપેલી છે કે જેમાં એક પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એટલે કે તમારું આઈડી પ્રૂફ માટે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે અને એ જ રીતે તમારે એડ્રેસ માટે પણ એક ડોક્યુમેન્ટ છે એ આપવાનું રહેશે. હવે જો મિત્રો અહીંયા તમારી પાસે જે આઈડી પ્રૂફ છે એમાં જ વાહે એડ્રેસ લખેલું હોય તો એ પણ અહીંયા માન્ય ગણવામાં આવશે. તો મિત્રો આપણે નેક્સ્ટ કરી દઈશું. અહીં તમે જોઈ શકો છો કે તમને તમારા આધાર કાર્ડ પ્રમાણે જે નામ છે એ જોવા મળશે, જેન્ડર, જન્મ તારીખ, આ તમામ વસ્તુ છે એ જોવા મળશે. મિત્રો અહીં તમને તમારું એડ્રેસ છે એ જોવા મળશે. ત્યાર પછી આઈ વેરીફાઈડ ધેટ અબવ ડિટેલ ઓર આર કરેક્ટ એટલે કે ઉપરની જે તમામ ડિટેલ આપેલી છે એ સાચી છે એ તમારે એગ્રી કરી દેવાનું છે અને ત્યાર પછી નેક્સ્ટ કરી દેવાનું છે. અહીં મિત્રો તમારે 3 સ્ટેપની અંદર વેરીફાઈ કરવાનું છે. તો અહીંયા જેવું તમે નેક્સ્ટ કરશો એટલે બીજા સ્ટેપમાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ કરવાના થશે. જેમ કે તમે જોઈ શકો છો અહીંયા તમારે ગાઈડલાઈન મુજબ જે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના છે. જેમ કે ડોક્યુમેન્ટની સાઇઝ છે એ 2 MB અથવા તો એનાથીને ઓછી હોવી જોઈએ અને મિત્રો જે સપોર્ટેડ ફાઇલ ફોર્મેટ છે એ પણ અહીંયા આપેલા છે, જેમ કે JPEG, PNG અને PDF. તો આ 3 ફોર્મેટની અંદર તમે ફાઇલ અપલોડ કરી શકો છો. અહીંથી મિત્રો તમારે આઈડી પ્રૂફ તરીકે કયું ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવું એ તમે અહીંયા લિસ્ટ જોઈ શકો છો. જેમ કે તમારું કોઈ પણ મેડિકલ ક્લેમ કાર્ડ હોય અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટ કે સ્ટેટ ગવર્મેન્ટનું કોઈ આઈડી કાર્ડ હોય તો એ ચાલશે. ડિસેબિલિટી આઈડી કાર્ડ હોય તો એ પણ અહીંયા માન્ય છે. ડ્રાઇવિંગ લાઇસન્સ હોય અથવા તો જે મેડિકલ સર્ટિફિકેટ, ઇન્ડિયન પાસપોર્ટ, કિસાન ફોટો, પાસબુક, તો આવી અહીં આગળ ઘણી બધી જે પ્રૂફ ઓફ આઈડી માટે છે એ તમને કાર્ડ છે એ જોવા મળે છે. જેમ કે આપણે અહીં આગળ પાન કાર્ડને સિલેક્ટ કરી લઈએ છીએ, ત્યાર પછી ઓકેના ઓપ્શન ઉપર ક્લિક આપી દઈએ છીએ. અહીં મિત્રો તમે જોશો તો તમારે અહીં આગળ જે વ્યૂ ડિટેલ અપલોડ ડોક્યુમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી કન્ટિન્યુ ટુ અપલોડના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે મિત્રો આ પ્રકારે જે બોક્સ ખુલે એમાં તમારું ડોક્યુમેન્ટ જે પણ જગ્યાએ હોય એ જગ્યાએ જઈ અને તમારે છે એને સિલેક્ટ કરી લેવાનું છે. તો આપણે મિત્રો જે જગ્યાએ પાન કાર્ડ રાખેલું છે ત્યાંથી આપણે અપલોડ કરી દઈએ. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રકારે તમને તમારા પાન કાર્ડનું જે આઈડી છે એ જોવા મળશે. અહીંયા 100% તમને જે છે એ લાઇન પણ એક ગ્રીન જોવા મળશે. ત્યાર પછી મિત્રો તમારે અહીં પ્રૂફ ઓફ એડ્રેસ તરીકે પણ એક ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું છે. તો એમાં મિત્રો અહીં આગળ તમને જે પણ ડિટેલ આપેલી છે એમાંથી કોઈ એક વસ્તુ છે એ તમારે સિલેક્ટ કરી અને તમારા આઈડી પ્રૂફ માટે છે એ અહીં પ્રૂફ ઓફ એડ્રેસ છે એ તમારે અહીં આગળ વેરીફાઈ કરવાનું રહેશે. તો મિત્રો આમાંથી તમારે વોટર આઈડી છે એ સિલેક્ટ કરી શકો છો.
તો આપણે મિત્રો અત્યારે છે એ વોટર આઈડી સિલેક્ટ કરી અને આગળની પ્રોસેસ કરીશું. તો એ જ રીતે તમારે અહીંથી ને અપલોડ કરી દેવાનું છે તમારું વોટર આઈડી. તો આપણે મિત્રો વોટર આઈડી છે એ અપલોડ કરીએ. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમારે ટિક માર્ક કરી દેવાનું રહેશે અને નેક્સ્ટ સ્ટેપ કરવાનું રહેશે. અહીંયા આગળ તમને પૂછવામાં આવશે કે તમે તમારું જે ડેમોગ્રાફિક છે એ ડિટેલ અહીંયા આગળ કન્ફર્મ કરી લેજો. ત્યાર પછી જ તમારે અહીંયા ઓકે આપવાનું છે. તો આપણે મિત્રો અત્યારે ઓકે આપી દઈએ છીએ. તમે જોઈ શકો છો ધીસ સર્વિસ ઇઝ ફ્રી ઓફ કોસ્ટ. અહીંયા આગળ 14/6/2025 સુધી તમે ફ્રીમાં આને કરી શકો છો. અહીંથી ને આપણે સબમિટ કરી દેવાનું રહેશે. અહીં આપણે તમને જોશો કે એક રાઇટનું નિશાન છે આવી ગયું છે અને સક્સેસફુલી ટ્રાન્ઝેક્શન છે એ થઈ ગયું છે. મિત્રો અહીં તમને ડેટ જોવા મળે છે 20/12/2024 22/5/42 જે ટાઈમ છે એ પણ તમે જોઈ શકો છો. અહીંથી તમારે મિત્રો તમારી જે એકનોલેજમેન્ટ સ્લિપ છે એને ડાઉનલોડ કરી લેવાની છે. એટલે એ આ પ્રકારે ડાઉનલોડ છે થઈ જશે. અહીં આગળ તમને તમારો SRN નંબર જોવા મળશે જેના ઉપરથી તમે સ્ટેટસ છે એ ચેક કરી શકો છો. મેં સિક્યુરિટી રીઝનના કારણે એને હાઇડ કરીને રાખેલો છે. અહીં આગળ મિત્રો જે અપડેટ રિક્વેસ્ટ છે એ નોર્મલી 30 દિવસની અંદર છે એ રિઝોલ્વ એટલે કે અપડેટ થઈ જતી હોય છે, પરંતુ વધુમાં વધુ 60 દિવસ પણ લાગી શકે છે. તો તમારે ત્યાં સુધી રાહ જોવાની રહેશે. તો મિત્રો એના માટે તમારે સતત સ્ટેટસ છે એ ચેક કરતું રહેવું પડશે અથવા તો તમને SMS દ્વારા પણ જાણ કરવામાં આવશે. તો મિત્રો હવે આપણે જોશું કે સ્ટેટસ કઈ રીતે ચેક કરવું. મિત્રો સ્ટેટસ ચેક કરવા માટે ફરી પાછું તમારે હોમ પેજ ઉપર આવી જવાનું છે. અહીં નીચે તમે સ્ક્રોલ કરાવશો તો તમને જોવા મળશે ચેક એનરોલ અપડેટ સ્ટેટસ. તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીં મિત્રો તમે જોશો તો અહીંયા આગળ તમને જે SRN નંબર મળેલો છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા જે તમને કોડ મળેલો છે એ તમારે લખવાનો છે જે 13 આંકડાનો હશે. ત્યાર પછી તમને જે આ કેપ્ચા જોવા મળે છે કેપ્ચા તમારે એઝ ઇટ ઇઝ લખી દેવાના છે અને ત્યાર પછી મિત્રો અહીં નીચે સબમિટનું બટન આપેલું છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે મિત્રો SRN નંબર નાખી અને આગળનું સ્ટેપ જોઈએ. તો મિત્રો આ પ્રકારે તમને છે એ અહીંયા આગળ સ્ટેજ બાય સ્ટેજ જોવા મળશે કે કઈ જગ્યાએ તમારું અત્યારે જે પ્રોસેસ છે એ ચાલી રહ્યું છે. તો અહીં તમે જોઈ શકો છો આપણે છે એ અહીંયા આગળ પેમેન્ટ સ્ટેજ કમ્પ્લીટ કરી દીધું છે એટલે કે અત્યારે ફ્રી છે, પરંતુ 14/6/2025 પછી છે એ તમારે પૈસા ભરીને પણ અપડેટ છે કરવાનું રહેશે. અત્યારે વેરિફિકેશન સ્ટેજે છે, ત્યાર પછી વેલિડેશન સ્ટેજે આવશે અને ત્યાર પછી કમ્પ્લીટ થઈ જશે એટલે અહીંયા આગળ તમને જોવા મળશે. તો આ રીતે મિત્રો સ્ટેપ બાય સ્ટેપ છે તમારું જે અપડેશન છે એ ચાલે છે અને અપડેટ થઈ જશે એટલે તમને SMS દ્વારા જાણ પણ કરવામાં આવશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.